મશીન ગમે ત્યારે ચાલુ કરીએ અને આ રીતે અવાજ આવતો હોય તો આપણે ઘણીવાર વિચાર કરવા લાગીએ છીએ કે ચાલુ મશીને આ રીતે અવાજ કેમ આવવા લાગ્યો. મારે પણ આવું થયું. 1 મહિના સુધી મશીનનો ઉપયોગ નહોતો કર્યો. મશીન જ્યારે મેં બંધ કર્યું દિવાળી પહેલાં તો ત્યારે મેં મશીનને સરસ રીતે સાફ કરી નાખ્યું અને પછી બંધ કર્યું હતું. હવે અત્યારે મારે ઉતાવળું એક બ્લાઉઝ આવ્યું હતું અને બ્લાઉઝ પૂરું સિવાઈ ગયું ને અને જ્યારે એનું ફિટિંગ સિલાઈ કરવાની હતું ને ત્યારે આ રીતનું ખૂબ જ અવાજ આવવા લાગ્યો, જે મને ખૂબ જ હેરાન કરવા લાગ્યું. હું પોતે પણ વિચાર કરવા લાગી કે આટલો બધો અવાજ કેમ આવે છે. પછી મેં તપાસ કરી કે આમાં કચરું નહીં ભરાઈ ગયું હોય, કારણ કે 1 મહિના સુધી આનો ઉપયોગ નહોતો કર્યો, જેના કારણે આવું થતું હશે. તો મેં જોઈને બધું મશીન ખોલી અને જોયા તો જરા પણ કચરું નહોતું. જે પણ કચરું હતું એ મેં સાફ પણ કરી નાખ્યું, કારણ કે 1 મહિના ગમે એને સાફ જ કરી નાખ્યું. પછી મને યાદ આવ્યું કે જ્યારે પણ મશીન આપણે બંધ કરીએ કે ઉપયોગ ન કરવાનો હોય ત્યારે ઓઇલિંગ કરવાનું હોય છે. મેં 1 મહિના અગાઉ ઓઇલિંગ કરીને જ રાખ્યું હતું, પરંતુ 1 મહિનો 1.5 મહિનો થઈ ગયો અને મેં મશીનનો ઉપયોગ જ નહોતો કર્યો. પછી મને ખબર પડી કે આમાં ઓઇલિંગની જરૂર છે, કારણ કે બધા અવયવો છે ને એ ખૂબ જ ડ્રાય થઈ ગયા છે. આવી નાનકડી એવી ભૂલ ઘણા બિગિનિયર હોય છે, ઘણા પ્રોફેશનલ હોય છે, તેની પણ થઈ જાય છે, જેવી રીતે મારે થઈ છે. પછી મેં દરેક જગ્યાએ તેલ પૂર્યું. તો તમે કોઈ પણ મશીન જ્યારે મહિનો 2 મહિના મૂકી દો છો અને જ્યારે એનો ઉપયોગ કરવાનો હોય છે ને તો સૌપ્રથમ તો એને સાફ કરી નાખવાનું અને આ જગ્યાએ જ્યાં પણ સાંધા આવતા હોય છે તે જગ્યાએ ઓઇલ તમારે લગાડી નાખવાનું. ઓઇલ લગાડ્યા પછી તમે મશીનમાં જોશો ઘણો બધો ફેર થઈ જશે. જેટલી પણ જગ્યાએ હું તેલ લગાડું છું એટલી જગ્યાએ તમારે તેલ લગાડવાનું છે. તેલ લગાડ્યાના અડધી કલાક પછી તમારે મશીનનો ઉપયોગ કરવાનો છે. આ વાતની ભૂલ ન થાય, નહીં તો તમારા મશીનમાં ખૂબ જ અવાજ આવશે. હવે હું તમને એ વાતનું ચેક કરીને દેખાડું છું કે તેલ લગાડ્યા પછી કેટલો મશીનમાં ફેર પડે છે. તમે પહેલાં જ્યારે વિડીયો જોશો ને ત્યાં એમાં પણ અવાજ અલગ છે અને અત્યારે પણ અલગ છે. જોઈ લો કઈ રીતનો અલગ મશીનનો અવાજ છે. એ તો મને તરત ખબર પડી ગયા. અત્યારે અવાજ મશીનનો એકદમ અલગ છે. જે રેગ્યુલર આપણે મશીનનો અવાજ આવે છે તે રીતનો છે. બાકી જે પહેલાં સ્ટાર્ટિંગમાં તમે વિડીયો જોયો હશે તો એમાં એકદમ અલગ અવાજ હતો, જે ખૂબ જ ડિસ્ટર્બ કરે એવો હતો. અને આ મશીનનો અવાજ છે જે રેગ્યુલર આપણે મશીન ચલાવતો હોય છે તે. તો ફ્રેન્ડ્સ, આ માહિતી કેવી લાગી કે જ્યારે પણ તમારા મશીનમાં ખૂબ જ અવાજ આવે તો ઓઇલિંગ એકવાર જરૂર કરજો. વિડીયોની માહિતી તમને હેલ્પફુલ લાગી તો પ્લીઝ યાર લાઈક શેર જરૂર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.